નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ન્યૂઝ અને હું ક્લેરા ક્રિશ્ચન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહની એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં વર્ગ 2ના અધિકારીમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહ પાસે અપ્રમાણસર મિલકતો હોવા અંગેની એક ફરિયાદ એસીબીને મળી હતી, જેના આધારે એસીબી દ્વારા તેમના વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં 1 એપ્રિલ 2012થી 31મી માર્ચ 2022 સુધીના સમયગાળા દરમિયાન તેમની નોકરીની અપ્રમાણસર મિલકતો અંગે તપાસ કરવામાં આવી હતી. ત્યારે તેઓએ પોતાની સરકારી ફરજ દરમિયાન રૂપિયા 3.7 કરોડની અપ્રમાણસર મિલકતનો વસાવી હોવાનું સામે આવ્યું હતું. એસીબીની સમગ્ર તપાસમાં એસ્ટેટ વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહે કુલ 102% વધુ મિલકતો પોતાના અને પોતાના અન્ય આશ્રિતોના નામે વસાવી હોવાનું સામે આવ્યું છે. એસીબીએ ફોરેન્સિક એકાઉન્ટિંગની મદદથી કરેલી તપાસમાં વિવિધ રોકાણો અંગે માહિતી મળી હતી, જેમાં જમીન અને મકાન તેમજ સોનામાં રોકાણ કરાયું હોવાનું સામે આવ્યું છે, જેને પગલે એસીબીએ જિગ્નેશ શાહ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા કૌભાંડ અંગે વિગતો સામે આવે તેવી શક્યતા પણ એસીબીના અધિકારીઓએ વ્યક્ત કરી છે.